લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ નોમ સોમવાર, તારીખ 15/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે પણ વિવાહ માટે શુભ દિવસ છે. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જીવનસાથી અને સાથે રહેનારી સ્ત્રીઓનું સન્માન તેમને જીવનમાં મોટું સ્થાન અપાવી જશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ અને નરમ દિલના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપણી સામે કોઈ તૂટે ને તો એને સજાવતા શીખવું જોઈએ. કોઈ રિસાઈ જાય તો એને મનાવતા શીખવું જોઈએ. સંબંધો નસીબથી મળે છે, બસ એને બહુ ખૂબસૂરતીથી નિભાવતા શીખવું જોઈએ માનવીએ. આવી બાબતો જ્યારે આપણે જીવનમાં જોડી દઈએ ને ત્યારે આપણા જીવનમાંથી દુઃખ ગાયબ થઈ જાય છે. ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેટમાં ગેસ થઈ જાય ને સોળ આવતી હોય ને, દુખતું હોય, આમ અંદર ગોટો વળતો હોય તો જીરું, હિંગ અને સિંધવ મીઠાની ફાંકી લઈને હુંફાળા પાણી સાથે પી જવી. 5 મિનિટમાં તમારી સૂળ બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સમજદારીવાળો છે. આજે તમારાથી કોઈ ભૂલ થઈ જાય ને તો ડરતા નહીં. એનું કારણ, સફળતાનું કારણ યોગ્ય નિર્ણય. અને યોગ્ય નિર્ણય કેવી રીતે લેવાય ભાઈ? યોગ્ય નિર્ણય ભૂલ કરીએ તો જ લેવાય ને. ભૂલમાંથી શીખીએ તો બીજી વાર યોગ્ય નિર્ણય લેવાય. તો ભૂલથી ક્યારેય ડરવું નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજે વધારે પડતા આત્મવિશ્વાસમાં આપણે ડૂબતા હોઈએ ને એવો અનુભવ થશે. આજે ઓવર કોન્ફિડન્સમાં ચાલવું નહીં. આજે છે ને ભગવાનનું ધ્યાન ધરજો, મંદિરે જજો. આજે થોડુંક આધ્યાત્મિક વાતાવરણ તમને આવા નિર્ણયમાંથી બચાવશે, આવા ઓવર કોન્ફિડન્સથી દૂર રાખશે. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે બપોર સુધીમાં ધારેલું કામ પૂર્ણ કરી શકાય અને કામ પૂર્ણ થતાં સમયસર પૈસા આપની પાસે આવી જાય. પૈસા આવ્યા પછી થોડી ધીરજ ટકાવી રાખજો. મિથુન રાશિવાળા માટે પણ આજનો દિવસ અનુકૂળ છે. આજે તમારા કાર્યોમાં ધારેલી સફળતા મેળવી શકો. તે સિવાય આજે દાંપત્ય જીવન, અંગત સંબંધ બંને જગ્યા પર મોટી રાહત મળતી દેખાય છે. આજે છે ને જે લોકોના જીવનમાં પહેલેથી રોગ સામેલ છે તો એ રોગનું નિરાકરણ આજે તમને મળતું પણ દેખાય. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજે છે ને તમારા જીવનમાં આર્થિક પાસું સરળ થતું દેખાય છે, એમાં લાભ આવતો દેખાય. પણ તમે જો વાદ વિવાદની પરિસ્થિતિમાં ઉલઝેલા રહ્યા તો આ લાભ તમે ખોઈ બેસો. આજે કોઈ લાંબો પ્રવાસ કરવાનો આવે તો ટાળવો જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. મિત્રો, આજે તમારા અંગત સંબંધોમાં ક્યાંક ને ક્યાંક નવો વળાંક આવે તો નવાઈ નહીં. આજે આર્થિક પાસામાં, વેપારિક કામોમાં નાના મોટા ચડાવ ઉતાર જોવા પડે. ધીરજ રાખીને નિર્ણય લેવા. કન્યા રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં અવરોધ આવતો દેખાય છે. મિત્રો, આ અવરોધને પાર કરવા માટે તમારે કોઈ ચોક્કસ નિર્ણય લેવો પડે તો લેજો. આજે આના ઉપરાંત સામાજિક કામમાં પણ વ્યસ્ત રહેવું પડશે. તો આજનો એક ચોક્કસ નિર્ણય
તમારા જીવનમાં સ્થિરતા સ્થાપિત કરી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફાર જરૂરી દેખાય છે ભાઈ. નોકરીમાં તમારું મન કહે છે કે ભાઈ મારા કામની કદર નથી થતી, તો મારે આ નોકરી બદલવી જોઈએ. ચોક્કસ તમારું મન કહેતું હોય ને તમને એમ લાગતું હોય કે ભાઈ આ મારું કરેલું કામ અહીંયા એની કદર નથી થતી, તો ચોક્કસ બદલવી જોઈએ નોકરી. પરિવર્તનમાં પ્રગતિ આવે જ છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, પ્રવાસ સાચવીને કરજો. આજે તમારા વાણી વર્તનથી કોઈ બીજાને નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે થોડોક ટાઈમ સત્કાર્યમાં પસાર કરવો જરૂરી છે. ધનરાશિવાળાએ આજે ભાગીદારીના કામમાં ખૂબ સમજી વિચારીને ચાલવું જરૂરી છે. આજે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એમાં સાવધાની રાખીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે તમારું કામ કોઈ નવી યોજનાઓ પર આગળ વધતું દેખાશે. મકર રાશિવાળાએ આજે થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આજે આર્થિક બાબતમાં તમને થોડી રાહત રહે, પણ મહત્વના કામમાં કંઈક નાની મોટી સમસ્યાઓ સતાવે તો ત્યાં તમારે ધ્યાન આપવું જરૂરી બને. આજે સામાજિક કામોમાં સારી સફળતા મળી શકે છે. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સારી સફળતા મળે. આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે થોડી ધીરજ રાખવી જરૂરી. આજે તમારા ગૃહસ્થ જીવનમાં કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરજો, કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી. મીન રાશિવાળા માટે આજે કોઈક સારા કામ કરવાની તક સામે આવીને મળતી દેખાય છે. મિત્રો, આ તક ઝડપી લેજો, કારણ કે ઘણી વખત આપણે જે કોઈ સારું કામ કરવું છે તે આપણા ભાગે ન આવે, પણ આજે એવું કંઈક કામ તમારા ભાગે આવે જે સારું પણ હશે, ફાયદાકારક પણ હશે અને તમને મનગમતું પણ હશે. આજે શુભ કાર્યનો લાવો જરૂર મળવાનો જ. મિત્રો, આજે આર્થિક બાબતમાં કોઈ પણ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં સાવધાની રાખવી જરૂરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનો રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.